શું આપણે એક પ્રશ્નવાળી વિડીયો બનાવીએ છીએ આપણે તેજસ हेलो नाम सत्रिया काल ચલો આપણે ચાલુ કે આપણો માઈક છે તો તેજસભાઈ તમે નામ શું છે તમારું तेजस ब्लॉगर 91 એવું છે તો તેજસ બ્લોગર 91 એમનું નામ છે તો મેં તમને એમ કહેતો હતો કે તમે કાના છે તો અમે બોરસદ ના જ છીએ બોલશે ના છે હા તો તમે તે બાજુ બહુ જાવ છો ચકલા બાજુ આખા ગામમાં રખડે એવા માણસ છે આપણે હે તો તમે તા બહુ બેસો છો કાનાંતા કાનાંતા અભિયાનતા તમારતા એક જગ્યા નહીં છોડી આપણે અમાર તો તમે વળી કામ બેસતા છે યાર આટલું જૂઠું કેમ બોલો સાચું કીધું સાચું કીધું કેમ નહીં બેસું તારે હા ના ચાલશે યાર તે તમે શું કહેલી કઈ નહીં હેલી પેલી કરી સોરી મિત્રો તમને કહીને તો આપણા તેજસભાઈ બહુ શરમેલા છે જો જોડે વાળ ઊંચા કરવા લાગશે એનું શકલ કરજો કેટલી સોની છે આ જોયું કે સ્ટાઇલ મારે એટલે એના આપણે જો ને કંઈ બોલો કોણ બોલ્યો શું ખાધું તમે શું ખાધું મંચુરિયન ખાધું ખાલી મંચુરિયન હા બીજું શું ખાધું બીજું શું ખાવાના બસ આટલું હા કાલે શું બનાવેલું વરસી હતી ટમાટર તે અલે તું દાળ ચોખા ને શાક હતું ખાલી શાક હતું કોણી લાડો પડવો એવું નહીં હતું યાર ના તમે મને ખવડાવ્યું જ નથી યાર લાડો તમે કયા આવેલા બાકી મેં કામમાં હતો યાર થોડોક એટલે નહીં હવે કામ પર તમારે ઘરે થોડી આવે હવે આપવા નાઇટમાં પાછો બોલાવી લીધેલો યાર એટલે નાહી ગયેલો કાલે મેં જવા જ પડે કામ પહેલા જોવા પડે મેં તો વિચારું કે તેજસ શું કહેતો હોય ને હું નહીં એમ વિચારતો હતો કઈ તો બોલો યાર શરમ લાગે તમને શરમ લાગે છે તો તમે યુટ્યુબર છે ને યાર શરમ એવું નહીં યુટ્યુબર દિલ ખોલીને વિડીયો બનાવવાનો માણસ જે કહે એમ તમને આજે એક સાચી વાત કે એક સૌરવ જોશી નામનો બ્લોગર હતો આ ચેનલ હતી તેના પછી તેને વિડીયો બનાવ્યા આજે તે દેશનો નંબર 1 બ્લોગર છે તે શરમ બરમ કોઈ નહીં ડેલી વ્લોગ એટલે ઘરના વ્લોગ ચાલુ કરતો હતો ઘરેથી આટલે ત્યાં જ્યાં જાય ત્યાં જાણે કે તમે હવાના ઉઠી જે કરે તેમ જ ટેલો કરતો હતો તેમ જ વિડીયો બનાવતો હતો હેલતા બી જોતો હતો ત્યાં બી વિડીયો ચાલુ કરતો હતો તમે આ મને વાર્તા કીધી બરાબર હવે એક સવાલ મેં પૂછું એક જ સવાલ હા પૂછો તમે બ્લોગ કોને જોઈને ચાલુ કર્યા મેં બ્લોગ છે ને તમારા ભાઈને બી નહીં જોઈને ચાલુ કર્યા તને બી નહીં જોઈને નથી ચાલુ કર્યા ઓએ મેં સૌરવ જોશી હતો ને મેં 2021 માં બ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગ પહેલા ગામમાં ચાલુ કરેલા તે મને નહીં ખબર તે તમે ચાલુ કરેલા જેને ચાલુ કરેલા મેં બ્લોગ નહીં બનાવતો જલ્દી હા પહેલા ગામમાં બ્લોગ્સ ભાઈએ ચાલુ કરેલો પહેલા બ્લોગ તું ચાલુ કરેલો મેં ચાલુ 2021 માં મેં ચાલુ કરેલો પહેલો વિડિયો નાખેલો તેમાં મારી 2002.k વ્યૂઝ છે તે તમે જોઈ બનાવેલો કે પછી મેં તને જોઈને ચાલુ કર્યો હા મેં તમને એમ કહેતો છું બરાબર હા તો બીજાની આપણો સીઆઈડી વાળો વિડિયો બહુ ફેમસ થઈ ગયેલો છે તો ચેનલ કોની છે ચેનલ તારી છે બાકી ને તેમાં એક્ટિંગ જરાક બાણી છે ને બરાબર કોની મારી તો ભાઈ તમને શું કહેતા હતા તે એક વિડિયો એક ક્લિપ બહુ વાયરલ થયેલી છે મેં એડિટર બી મેચ છું હા એડિટર બાકી મારી વાત સાંભળો એક ક્લિપ બહુ વાયરલ થઈ રહેલી છે બોલો મેં પીધેલા થા તેરી ક્લિપ બહુ વાયરલ થઈ રહેલી છે તો મને બધા આજે બહુ જાણીતા થઈ ગયેલા છે અને એક બીજેરા થા ને એક છે ને કે યાર ગાળ બી બોલેલી હે એ બી બહુ ફેમસ થતી છે ફેમસ થઈ રહી એની વાત નહીં માનતા તમે એનો તો આજકાલ એવું જ ચાલતું તમને કેમ એનું આજકાલ ચાલતું તો આપણે સાંભળી લીધું મને કઈ સંભળાયું નહીં આ લાગે કઈ તમારા કાનમાં બોલ દીધેલું હોય તો ચાલો શું કેવું છે ઓ આપણો દોસ્તાર ભાઈ અહીંયા આવો શું નામ છે તમારું શું નામ છે કાના છે તમે હે એ બધું ના છે ખાઈ લીધું કેમ બાકી તાકે મંચુરિયન ખાધું એમ કે મંચુરિયન ખાધું કે નહીં ખાધું જૂઠું બોલે તમે હું તમારા દાંત તૂટી જાય કોઈ ચોકલેટ ખાવશો તમે તમારું નામ શું તે તો કહી દે મારી મમ્મીનું નામ લલિતાબેન હા મારું નામ ને ગૌરવ હું ગૌરવ હા હારું ચાલો તમને બોલાવે જાઓ ભાઈ જાઓ જરા તમારી મીટિંગ ચાલતી છે કે આપણે પછી મળીએ તો આપણે શું વાત કરેલી આપણે વાત કરેલી વિડીયોના બારેમાં સીઆઈડીના તેમાં બહુ ફેમસ થતા હે આજકાલ ગામવાળા બહુ જાણીતા થઈ ગયેલા તો તે આવડે બી મને પૂછતા હતા મને કે ઓ પીધેલા થા મેં એમ કે હવે શું કરે મેં પાણી ભરવા જાઉં તા બી એમ કે પાણી એટલે કુલર કોઈને બેહાડી જાવ કોઈ એવું કામ કરવું પડે ને આપણે શું કરે મજબૂરી એટલે કામ તો કરવું જ પડે
मजा ये लगे ओह तू पीडला था फिर वो लड़की का नाम भी आ गया लेकिन वो मैं लड़की ने नाम नहीं क्यों आमा आ वीडियो लाखों से એટલે પોલીનું નામ નહીં બોલું પોલીનું નામ બોલ દીધેલું તો આપણે કરે હું આપણે વિડિયો નાખો બાકી તમે વિડિયો નાખો છો પછી એડિટિંગ કરો છો એ તમે કરતા હશો મેં તમને એક વાત કે હજી હા બોલો આપણે પહેલેથી નહીં એડિટિંગ કરો આપણે જેવા આવી ને હે તાઠે બ્લોગ સ્ટાર્ટ કરો તમને બ્લોગની સાચી વાત કે તાઠે આપણે સૌળો જોશીને તમે જો કે બ્લોગ તાઠી સ્ટાર્ટ કરો એવો ફોન હતો તે ડ્રોઈંગ કરતો હતો ને ટેબલના નીચે ઈટ મૂકીને એવું ઈટ મૂકીને તે બી બાજુવાળા પાસેથી ટેબલ માંગીને ઉસીનું 50 રૂપિયા કે 100 રૂપિયા આપેલ હવે ઈટ કોણ ગોઠવતું તું મને ખાલી કે ઈટ એની મમ્મી મૂકી બરાબર તો એની મમ્મીએ મૂકેલી પછી એને ચાલુ કર્યું ધીરે ધીરે વાયરલ થયો પછી આપણે જો નંબર 1 બ્લોગર એનું ઘર બધે તમને કીધું તમે સૌરવ જોશીને સપોર્ટ કરો હજુ સપોર્ટ કરો એટલો નંબર 1 બ્લોગર બને ને એને કે ઓળે બીજું નહીં કે મને રડવાનો આવશે તો ચાલો આપણે મળીએ પછી